ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનો ખાત્મો થયાનો દાવો કરાઈ રહ્યો છે. ઈરાનની મીડિયા રિપોર્ટ્સ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવો કર્યો છે. ઈરાની મીડિયા રિપોર્ટ્સમાં ઈરાનના સુપ્રીમ લીડરના મોતના કારણે દેશમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરાઈ હોવાનો દાવો છે. ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ મોટા યુદ્ધના મંડાણ થયા છે. પશ્ચિમ એશિયા અને ખાસ કરીને ખાડી દેશોમાં હાલમાં ભયંકર અને અગ્નિજ્વાળા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દાયકાઓના સૌથી ખૂંખાર તબક્કામાંથી આ વિસ્તાર પસાર થઈ રહ્યો છે. ઈરાન પર સતત થતા અમેરિકી ઇઝરાયેલી હુમલા, પ્રાદેશિક જવાબી કાર્યવાહીઓ અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતથી પરિસ્થિતિ વિસ્ફોટક બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા પોસ્ટ, ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદનો, ઈરાની મીડિયાની પ્રતિક્રિયાઓ અને રસ્તા પર જશ્નના વીડિયો આ બધાએ મળીને આખી દુનિયાની અનિશ્ચિત અને જોખમી સ્થિતિમાં ધકેલી દીધી છે. ઇઝરાયેલ અમેરિકાએ કરેલી એર સ્ટ્રાઇક બાદ ઈરાને ઇઝરાયેલ, ખાડી દેશો અને અમેરિકી ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. સામસામે થઈ રહેલા યુદ્ધના કારણે અનેક નિર્દોષ લોકો હાલાકી વેઠી રહ્યા છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રસંઘ શાંતિની અપીલ કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે આયતુલ્લા અલી ખામેનેઈ મરી ગયા છે. તેમણે તેને ઈરાન અને અમેરિકા બંને માટે ન્યાય ગણાવ્યો અને કહ્યું કે આ કાર્યવાહી અમેરિકી ઇઝરાયેલી ગુપ્તચર સહયોગનું પરિણામ છે. ઈરાની મીડિયાએ પણ ખામેનેઈના મોતની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુએ પણ આવો જ દાવો કર્યો છે, જો કે તેઓ ટ્રમ્પ કરતાં વધુ સાવચેત દેખાયા છે. નેતન્યાહુએ કહ્યું કે ઘણા સંકેતો દર્શાવે છે કે ખામેનેઈ હવે જીવિત નથી. એક વરિષ્ઠ ઇઝરાયેલી અધિકારીએ રોયટર્સને આટલું કહ્યું કે ખામેનેઈનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે શરૂઆતના તબક્કે ઈરાનની સરકારી મીડિયાએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા. ઈરાનના પૂર્વ શાહના પુત્ર રેઝા પહેલવીએ દાવો કર્યો છે કે ખામેનેઈના મોત સાથે જ ઇસ્લામિક રિપબ્લિકનો અંત શરૂ થઈ ગયો છે. તેમણે સુરક્ષા દળોને લોકોની સાથે ઊભા રહેવાની અપીલ કરી છે. તહેરાન સહિત અનેક ઈરાની શહેરોમાંથી એવા વિડીયો સામે આવ્યા છે જેમાં લોકો રસ્તા ઉપર ઉતરીને જશ્ન મનાવતા દેખાઈ રહ્યા છે. ફાર્સ પ્રાંતના ગલ્લેહદારમાં ખામેનેઈની કથિત પ્રતિમા ધરાશાયી કરવામાં આવી છે અને લોંગ લીવ ધ શાહના નારા લગાવવામાં આવ્યા તેવા દાવા પણ સામે આવ્યા છે. આ તમામની વચ્ચે ઈરાને જવાબી હુમલો તીવ્ર કરી દીધો છે. ઇઝરાયલ, બહેરીન અને કતારમાં એર રેડ સાયરન વાગવાના સમાચાર છે. ઈરાની બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન હુમલાની પુષ્ટિ અનેક પ્રાદેશિક સ્ત્રોતો કરી રહ્યા છે. અબુધાબીના ઝાયદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલાની પુષ્ટિ થઈ છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને 7 લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર છે. દુબઈના જેબેલ અલી પોર્ટ પર પણ આગ લાગવાની માહિતી છે. કતારના અલ ઉઈદ એરબેઝ પર તૈનાત પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ ઈરાની મિસાઇલોને રોકવામાં જોતરાઈ છે. સામે આવેલા વીડિયોમાં અનેક મિસાઇલ ઇન્ટરસેપ્શન સાથે એક મિસફાયર પણ દેખાયો છે, જેણે પરિસ્થિતિની ગંભીરતાને વધુ ઉજાગર કરી છે. બીજી તરફ ઇઝરાયેલી વાયુસેનાએ પુષ્ટિ કરી છે કે તેણે ઈરાનની અંદર બેલિસ્ટિક મિસાઇલ ઠેકાણાઓ અને એર ડિફેન્સ સિસ્ટમ પર બીજો મોટો હુમલો કર્યો છે. સિરિયા અને ઇરાક પર અમેરિકી ઇઝરાયેલી ફાઇટર જેટ્સનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એમરજન્સી બેઠકમાં તાત્કાલિક યુદ્ધ વિરામ અને તણાવ ઘટાડવાની અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે દુનિયા ખાઈના કિનારે ઊભી છે અને જવાબદાર નિર્ણયોની જરૂર છે. એટલું નિશ્ચિત છે કે મધ્ય પૂર્વમાં હવે માત્ર પ્રાદેશિક સંઘર્ષ રહ્યો નથી. આ એવો તબક્કો છે જ્યાં એક ખોટું પગલું આખી દુનિયાને વ્યાપક યુદ્ધમાં ધકેલી શકે છે. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને આવતા કલાકો નક્કી કરશે કે આ ટક્કર અહીં થમશે કે ઇતિહાસનો સૌથી જોખમી અધ્યાય લખાશે. સામાન્ય લોકોને સવાલ હશે કે આખરે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શું દુશ્મની છે? અચાનક યુદ્ધ કેમ ફાટી નીકળ્યું? જેનો જવાબ એ છે કે આ સ્થિતિ એકાએક નથી બની. વર્ષોથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ગજગ્રાહ છે. અમેરિકાને પણ ઈરાનની હરકતો ખૂંચે છે. ઘણા સમયથી ઈરાન ઇઝરાયલનું નામો નિશાન મિટાવી દેવાની ધમકીઓ ખુલ્લેઆમ આપતું હતું. ઇઝરાયલ વિરોધી હમાસને ઈરાન મદદ કરતું હોવાનો આરોપ છે. ઈરાન પેલેસ્ટીનનો સમર્થક દેશ રહ્યો છે, જે ઇઝરાયલને બિલકુલ પસંદ નથી.
કહેવાય છે કે ઇઝરાયલના ખાત્મા માટે ઈરાને વર્ષોથી મોટી માત્રામાં સૈન્ય તાકાત જમા કરેલી હતી. પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે એવી પણ ઇઝરાયલ અને અમેરિકાની આશંકા હતી. સાથે જ છેલ્લા ઘણા સમયથી ઈરાનમાં સ્થાનિક સત્તાતંત્ર વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા હતા, જેના પર ઈરાની સરકારે કાર્યવાહી કરી હતી, જેને લઈને ટ્રમ્પે અનેક વખત ધમકી આપી હતી કે જો ઈરાનની સરકાર પ્રદર્શનકારીઓ પર દમન ગુજારશે તો તેઓ પ્રદર્શનકારીઓની મદદે આવશે.